નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. ઇન્ડિયન યોગ એસોસિએશન જે ભારતની એક એવી સંસ્થા છે કે જેની અંદર ભારતીય યોગની તમામ પરંપરાઓને એક સાથે સાંકળી લેવામાં આવી છે. ભારત યોગ ગુરુ બની વિશ્વનું માર્ગદર્શન કરે અને જે યોગની ગરિમાને સાચવી શકે તેવું આ સંગઠન એને મજબૂતી આપવાના હેતુથી ગુજરાત રાજ્ય ઇન્ડિયન યોગ એસોસિએશનની સ્થાપના થઈ. 29 ડિસેમ્બર 2019ના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ ડિસેમ્બર 29મીએ આ સંસ્થાને 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે. ગુજરાતમાં આ સંસ્થાને ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અનેકો લોકો આ સંસ્થા સાથે જોડાઈ અને ભારતની આ યોગ પરંપરાને, યોગ વિદ્યાને ઉજાગર. Good morning, namaste. Year 2020 has taught us to be content, be safe and to be at home. So when we cannot go outside, better go inside. પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગાનું 5મું અંગ છે. પહેલા 4 છે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. આ ચારેય બાહિર અંગ છે. જ્યારે પ્રત્યાહાર એ લિંક છે, that is to go from outside to go inside or to go within. Pratyahar is a key to master samayam, that is ધારણા, ધ્યાન and samadhi. પ્રત્યાહાર શબ્દમાં 2 શબ્દ જોડાયેલા છે, પ્રતિ અને આહાર. પ્રતિ એટલે સામેની દિશામાં અથવા તો પાછું વળવું, withdrawal, and આહાર in the sense of પ્રત્યાહાર is intake. આપણી જે 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ અને સ્કિન, ત્વચા, આ 5 જ્ઞાન ઇન્દ્રિયો એના સબ્જેક્ટ કે વિષય સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે તે બહારથી નરિશમેન્ટ ગોતે છે. આપણું કામ એ છે કે આપણે આ જે જોડાયેલી ઇન્દ્રિયો છે, એન્ટેંગલ્ડ છે, એને છોડાવી પાછી અંદરની તરફ વાળવાની છે. આ અંદરની તરફ લઈ જવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહેવાય છે. આહારને આપણે વધારે ઇલોબરેટ કરીએ તો આહાર 3 પ્રકારના હોય છે. ફર્સ્ટ ઇઝ ફિઝિકલ ફોર્મ ઓફ નરિશમેન્ટ that nourishes our physical body made up of water, air, fire, earth and ether. The second form is the sensations that we feel. It nourishes our mind, that is sensation of sound, touch, sight, taste and smell. And the third level of ahar is our association, the people we hold at our heart level who seem to nourish our soul and affect us with the gunas of sattva, rajas and tamas. આમ પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળી ચિત્ત તરફ દોરવી. પ્રત્યાહાર એ શરૂઆતમાં મનોશારીરિક અને પછી કેવલ માનસિક પ્રક્રિયા છે. પ્રત્યાહારનું બેસ્ટ એક્ઝામ્પલ છે ટર્ટલ, કાચબો જેમ પોતાના અંગને અંદરની તરફ સંકોચી શકે છે, તેમ આપણે પણ આપણા સેન્સેશન્સ કે સેન્સીસને વિડ્રો કરી અંદર તરફ વાળી શકીએ છીએ. There are broadly 3 main forms of pratyahar. First is Indriya pratyahar, second is Pran pratyahar and third is Mano pratyahar. Indriya pratyahar talks about controlling the senses or withdrawal of senses from subject towards inner self. Pran pratyahar talks about controlling of pran, energy flow. As we know that જે બારે એનર્જી છે એ જ આપણી અંદર છે, તો આપણી એનર્જી જે બારે જતી રહે છે તેને અંદરની તરફ પાછી વાળવી. શ્વાસ એ જ પ્રાણ છે અને આપણા પ્રાણ પર જો આપણો કંટ્રોલ હોય, નિયંત્રણ હોય, તો આપણે આગળ પ્રાણથી હિલિંગ પ્રોસેસ તરફ જઈ શકીએ છીએ. અને લાસ્ટલી મનોપ્રત્યાહાર ઇઝ વિડ્રોઈંગ ધી માઇન્ડ ફ્રોમ ઓલ ધી સેન્સીસ. જસ્ટ એઝ બોડી બેનિફિટ્સ ફ્રોમ ફાસ્ટિંગ, so does mind benefit when we fast from our impressions. જ્યારે આપણે આપણી સેન્સીસ વિડ્રો કરી અને શાંત મન રાખીએ છીએ ત્યારે આપણે અંતરદ્વંદનો અંત થાય છે, કોન્ફ્લિક્ટ્સ બધા શાંત થાય છે અને સ્ટ્રેસ ઓછું થાય છે.
સેન્સીસ આર લાઈક હોલ્સ ઇન ધી વેસલ. જો કોઈ બી બાઉલમાં લીકેજ હોય તો તમે એની અંદર કન્ટેન્ટ ના રાખી શકો. સિમિલરલી જ્યારે આપણા સેન્સીસ બહારની તરફ જાય છે તો આપણે આપણા માઇન્ડને શાંત નથી રાખી શકતા. વી કેન નેવર નો ધી નેક્ટર ઓફ ટ્રુથ દેટ ઇઝ સીલ્ડ ઇન ધી માઇન્ડ. હવે આપણે આગળ જોઈએ કે પ્રત્યાહાર કરવું કેવી રીતે. હાઉ કેન વી પ્રેક્ટિસ ઇટ? દેર આર few ways by which you can practice pratyahar. I'll elaborate here few ways by which we can go for pratyahar practice. One is Sanmukhi mudra and the other is Sambhavi mudra. I'll give you a practical demonstration of Sanmukhi mudra. Basically, if we look at the science behind mudra, કોઈ બી એક ચોક્કસ દિશામાં ચોક્કસ દબાણથી પ્રાણ પ્રવાહને લઈ જાય છે અને ત્યાં એ જગ્યાને ક્રિયાશીલ કરે છે. મુદ્રા એક એવું સાયન્સ છે કે જે આપણી એનર્જી અને નેચરની એનર્જીને મેચ કરે છે અને એ કોસ્મોસ એનર્જીને કે એ પ્રવાહને આપણી અંદર પાછો વાળે છે. તો આપણે જોઈએ સન્મુખી મુદ્રા. સન્મુખી મુદ્રા કરવા માટે આપણે આપણી સેન્સીસ બ્લોક કરવાની છે. તો સૌથી પહેલાં આપણો થંબ આઈલ ઇન્સર્ટ ઇન માય ઇયર એન્ડ આઈલ બ્લોક વોટ આઈ એમ લિસનિંગ ટુ. આઈલ પુટ માય ફર્સ્ટ ફિંગર ઓન માય આઈ, then third near my nostril, fourth and fifth. Likewise, I have to do with both my hands. So it will go like this. So basically what we can feel is only our breathing or the inflow and outflow of energy within us. Doing it for a few minutes itself will make you realize how peaceful it is. Now if I want to go further or more deeper, or if you are regularly practicing pratyahar, you can also add nada of Brahmari to this thing. I'll give you one example. Doing 2 to 3 rounds will make you feel lighter, your stress level will go down and you will be more happy. So I'll advise all of you to please try at least once. And the other form of practicing pratyahar is Sambhavi mudra, wherein we have to focus on our Agya chakra and try to concentrate or gaze between at the point between our eyebrows. And when we are doing this, or when we are trying to focus at the Agya chakra, we will try to turn our self inside and try to look at all other chakras within us. Try to see all the 7 chakras and go deep inside our body. So let us try and do that. All these practices are not that easy. First you will have to practice pranayam. પ્રાણાયામ સિદ્ધ થયા પછી જ આ બધી પ્રેક્ટિસ વધારે સારી રીતે થઈ શકે છે. તો આઈ હોપ તમને બધાને આ સેશન સારું લાગ્યું હશે. આઈ વિલ એન્ડ માય સેશન વિથ અ કોટ. Quiet your mind and let your soul speak. Be meditative. Have a very happy Wednesday. Thank you.